હિન્દુ ધર્મમાં ગાય માતાને દેવી તરીકે પૂજવામાં આવે છે. ગાય માતાના દરેક અંગમાં દરેક દેવી દેવતાઓનો વાસ છે. એટલે પ્રાચીન સમયથી જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે ગૌ માતા પ્રગટ થયા હતા. ત્યારથી હાલ સુધી ગૌ માતાને દરેક હિન્દુઓ પૂજતા આવ્યા છે. વલસાડ તાલુકાના હરિયા ગામમાં આવેલ પવિત્ર મદન મોહન ગૌશાળામાં શ્રી ગુજરાત રાજ્ય ગૌશાળા અને પાંજરાપોળ સંઘ દ્વારા વલસાડ જિલ્લાની અગત્યની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સલવાવ સ્વામિનારાયણ વિદ્યાધામ સંકુલના સંચાલક પૂજ્ય કપિલ સ્વામીજી, મદન મોહન ગૌશાળા હરિયાના સંચાલક કાળુભાઈ સહિત વિશાળ સંખ્યામાં ગૌરક્ષકો અને ગૌ પ્રેમીઓ હાજર રહ્યા હતા. ગૌશાળાઓ છે એના બધા પ્રતિનિધિઓની એક બેઠક રાખવામાં આવી હતી અને બેઠકમાં વલસાડ જિલ્લાની ગૌશાળાઓ, ગાયો અને સાથે ખેડૂતોને જોડીને વલસાડ જિલ્લાને રોગમુક્ત કઈ રીતે કરી શકાય, ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ કઈ રીતે વાળી શકાય એ અંગે અમે ચર્ચા વિચારણા કરી, ઠરાવો કર્યા અને એ ઠરાવોને આધીન હવે આગળના કાર્યવાહી અમે કરીશું. આ ગાયો થકી એની જે પ્રોડક્ટો, દાખલા તરીકે ગોબર, દૂધ તો આપે જ છે, એના થકી જે ગોબર છે, ગૌમૂત્ર છે, એનાથી આપણા મનુષ્યને શું ફાયદો થાય એના વિશે વધુમાં વધુ ચર્ચાઓ કરી અને ખેડૂતોને આ સમયની અંદર જે ઓર્ગેનિક ખેતીમાં કેવી રીતે વાળી શકાય, આપણા રાજ્યપાલને જે ઇન્ટરેસ્ટ છે કે ઓર્ગેનિક ખેતીમાં જવું, તેને આપણે કઈ રીતે આગળ વધારી શકીએ તેના માટે મહત્ત્વની ચર્ચાઓ થઈ અને વહેલામાં વહેલી તકે આ ચર્ચાઓને આગળ વધારી અને યોગ્ય નિર્ણયો લઈ અને પ્રવૃત્તિ આગળ કરવી. ગૌ માતાનું સંવર્ધન અને કેમ વધારેમાં વધારે આપણે એને બચાવી શકીએ. ગાયને બચાવવા માટે દૂધ એ માત્ર વ્યવસાય નથી, પણ એની સાઇડ પ્રોડક્ટ જેવી કે ગૌમૂત્ર, ગોબર કે જેનો ફર્ટિલાઇઝર તરીકે, બાય પ્રોડક્ટ તરીકે માર્કેટમાં લોન્ચ કરી અને ગૌશાળાને વાયેબલ કેમ બનાવવી, આ આજના સમયની માંગ છે. તો આ બાબતમાં દરેકે શું પ્રયત્ન કરી શકે અને કેમ એ સક્સેસફુલ આ સમયમાં થઈ શકે. રાસાયણિક ખાતરના ઉપયોગથી લોકોને ઘણા બધા રોગો થાય છે, જેમ કે કેન્સર છે, ડાયાબિટીસ છે, હાર્ટ એટેક છે, આવા બધા રોગો થાય છે. તો અમે ગાયના માધ્યમથી પંચગવ્ય બનાવીને એ પંચગવ્યના માધ્યમથી લોકોનું આરોગ્ય જળવાય. એ જ રીતે ભૂમિનું પણ જે આરોગ્ય, જમીન બંજર થઈ ગઈ છે એને પણ પાછી જીવંત કરીને એમને પ્રાકૃતિક ખેતીને સારો ખોરાક મળે લોકોને, એ માટે અમારો પ્રયત્ન છે. ગાય બચશે, ગામ બચશે, દેશ બચશે અને સમાજના લોકો પણ બચશે અને અમારી સેવા થશે, ગાય માતા બચશે, એ અમારો ઉદ્દેશ છે. નો ફાયદો થશે અને એ ઓર્ગેનિક ખેતીનું પણ આપણે આગળ કરી શકીશું એમ, અને ટ્રસ્ટ પણ આવશે બધા પર. અને જે મીટિંગ રાખવાની છે એ કન્ટિન્યુ આપણે જે રાખવાની છે મહિને કે 15 દિવસે, તો એના રિઝલ્ટનું પણ બધાને નોલેજ આવે એમ. આવું મારું થિંકિંગ છે એમ. આજે હરિત ક્રાંતિ આવી પંજાબની અંદર આ તો બધાને ખબર છે, છતાં પણ એનો દોહરાવું છું. તો હરિત ક્રાંતિ જ્યારે આવી તો એ વખતે બહુ બધાને સારું લાગ્યું, પણ કાળક્રમે શું થયું, વધારેમાં વધારે કેન્સરના દર્દી ત્યાંથી થયા, ભટિંડાથી જાય. અને અહીં યોજાયેલ આ મીટિંગમાં ગાય માતાથી ઉત્પન્ન થતા ક્ષાણ, મૂત્ર અને દરેક ચીજ વસ્તુઓને પ્રાકૃતિક રીતે ત્યાં 3 ગામો એવા છે
કે ત્યાં આગળ ઉપયોગ ખરેખર કરવા કેન્સરના માટે દર્દીઓ ચર્ચા છે. કરવામાં આવી મારું ગામ હતી તિસકરી તલાક છે. અને એની બાજુમાં ગાય માતાને ધોતિયા બચાવવા ગામ માટે છે. તો ત્યાં સંપૂર્ણપણે 8 થી 10 ચર્ચા કરવામાં આવી હતી. કેન્સરના દર્દીઓ છે. ખરેખર વલસાડ એટલે જિલ્લાના અભ્યાસ કરવામાં આવ્યો તો કેમ? ગૌ તો કે આ પ્રેમીઓ બધા ખેડૂતો ગાય ભીંડાની માતાને ખેતી કરે છે. અને ભીંડાની બચાવવા ખેતીમાં માટે દરેક પ્રયત્ન કરી રહ્યા છે હું વિચારું છું કે આપણે એવી અને 5 એમનો થી 10 પ્રયાસ young કે જે સફળ પણ કોઈ થાય interested એ હોય માટે એમની team બનાવવી મીટિંગ જોઈએ. યોજી અને, like જાહેર એમની જનતાને આ ભાઈએ એ ગાય પ્રમાણે માતા કે, પ્રત્યે અ, એક પ્રાકૃતિક એમની ખેતીમાં એ સંદેશો organic આપી ખેતી રહ્યા કરવા છે. માંગે એમ. તો આખી જગ્યા નહીં આપે કારણ કે હજુ નવું છે અને કોઈને ટ્રસ્ટ નહીં આવે કદાચ કે પાકને નુકસાન થાય ફાઇનાન્શિયલી નુકસાન થાય તો અમુક જગ્યા આપે કે એની અંદર તમે આનું રિઝલ્ટ બતાવો એમ અથવા તો આટલા એકર ખેતીમાં તમે આ પ્રોડક્ટ ગૌ પ્રોડક્ટ વાપરીને તમે એનો પાક બતાવો એમ. તો આપણે કદાચ આટલું એટલે સ્વામીજીની વાત મેં સાંભળી કે ઘણા વખતથી આવી રીતે મિટિંગ જ થયા કરે છે. તો આપણે એ રીતના અમુક પર્સન એપોઇન્ટ કરીએ કે જે ખેડૂતો પાસે જાય અથવા જે જમીનદાર છે એની પાસે જાય અને આપણી પ્રોડક્ટ માટે એ પ્રેઝન્ટ કરે અને એ લોકો જ કરે. ટાઈમે જઈને એ લોકો જ ત્યાં એ વસ્તુનું પ્રેક્ટિકલ ખેતી કરે અને આઈ થિંક ફાઇનાન્શિયલી તો બધા સ્ટેબલ હશે જ. તો એ લોકો પૈસા આપી દે ખાલી એમ. ગૌશાળાને પણ